तापी जिला उच्छल तहसील के मौलीपाड़ा गांव की विद्यार्थी राधिकाबेन प्रफुल्ल भाई वसावा जो बारडोली भुवासन के उत्तर बुनियादी आश्रम में पढ़ाई करती थी, उन्होंने शंकास्पद अपघात करते तटस्थ तपास हो और परिवार को न्याय मिले, इस बात के लिए रैली निकाली। जिंदाबाद जिंदाबाद आदिवासी एकता जिंदाबाद 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 आदिवासी एकता जिंदाबाद न्याय आपो राधिकाबेन ने न्याय आपो न्याय आपो राधिकाबेन ने न्याय आपो। આમાં મૌલીપાડા ગામમાં રહેતી છોકરી રાધિકાબેન જેઓ બારડોલી ખાતે આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હતી અને ત્યાં એમણે જે આત્મહત્યા કે જે બી બનાવ બન્યો છે, દુઃખદ પ્રસંગ થયો છે, એ બાબતે જે તમે આવેદનપત્ર આપ્યું છે એ અમે અમારા પોલીસ સ્ટેશન મારફત પોલીસ ઇન્સ્પેક્ટર મારફત એસપી સાહેબના તરફ મોકલી આપીશું અને જે બી કંઈ તપાસ થાય છે એ નિષ્પક્ષ તપાસ થશે એની અમે બાહેંધરીની ખાતરી આપીએ છીએ। न्याय आपो न्याय आपो राधिकाबेन ने न्याय आपो न्याय आपो न्याय आपो राधिकाबेन ने न्याय। મારું નામ પ્રફુલ્લ ભાઈ વસાવા ગામ મૌલીપાડા। આપ દીકરીના પપ્પા છો તો તમે ગયેલા પછીનું તાનું વાતાવરણ તમે કે બતાવો। ત્યાં ગયો અને મેં છોકરીને જોઈ તો મને ખાસો કાંઈ લાગે એવું દેખાયું, કંઈ પેલું જેવું દેખાયું નથી ને એકદમ મસ્ત ચહેરો છોકરીનો હતો, એટલે મને શંકા જેવું લાગે કે આ લોકોએ કંઈક ક્રૂર કર્યો છે એવું લાગે મને। તમે અરજી આપી પછી પીએસઆઈ શું કીધું? પ્રફુલ્લભાઈ વસાવા છે, એમની દીકરી રાધિકાબેન કરીને એ છે ઉત્તર બુનિયાદી ભુવાસણ આશ્રમ શાળાની અંદર અભ્યાસ ખાતર ત્યાં રાખેલ હતી અને એમના પર ફોન આવેલ કે એમની દીકરીએ એમને ઓચિંતા ત્યાં ઇમરજન્સીમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં જઈને એમને જાણવા મળ્યું કે એમની દીકરીએ આપઘાત કર્યો છે। તો એમના ફાધરે ત્યાં જઈને ઘટના સ્થળે જોયું કે ખરેખર આવું બન્યું છે। ત્યાં જઈને જોયું એટલે એમના ફાધરને ચક્કર આવી ગયા અને એમણે પછી ત્યાં પહેલાં ત્યાં ઊભેલ પોલીસ અને ત્યાંના શિક્ષકોએ મળીને લાશને ઉતારી લીધી અને ફટાફટ એ લોકો હોસ્પિટલ બારડોલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા હતા। એટલે કે એમના ફાધરનું કહેવાનું એટલું છે કે એમની જે છોકરીએ અપઘાત કર્યો છે એમાં ઘણી બધી શંકાઓ જાય છે, એટલા માટે એમના ફાધરે ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી એમણે દાખલ કરી છે કે એમની છોકરી આવું કરી નહીં શકે, કારણ કે એમની છોકરીને એ લોકો 1-2 દિવસ અગાઉ જ આશ્રમ શાળાની અંદર ત્યાં મૂકી આવ્યા હતા। એમની છોકરી એકદમ તંદુરસ્ત અને એકદમ માઇન્ડ ફ્રેશ પહેલાં માઇન્ડસેટથી હતી, એટલે એમનું કહેવાનું છે કે મારી છોકરીએ આત્મહત્યા કરેલ નથી જ અને ત્યાંના જે શિક્ષકો અને ત્યાં એટ ધ ટાઈમ પ્રેઝન્ટ પોલીસ મિત્રોએ પણ ગોળ જવાબો અને ફટાફટની પ્રોસેસની અંદર એ લોકોએ ઉતાવળ કરાયેલ હતી, જે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે શંકા ઉપજાવે એવી છે। એટલે અમારું એટલું જ કહેવાનું છે કે આ જે ઘટના બનેલ છે એનું સચોટ એનું નિષ્પક્ષ રીતે એનું ચકાસણી થાય અને જે પણ એ ઘટનાની અંદર કસૂરવાર જો નીકળે તો એ કસૂરવાર જે પણ હોય એમને સજા થવી જોઈએ અને આપણે રાધિકાબેન એમની જે પુત્રી છે મરણ પામેલ છે એમને ન્યાય મળવો જોઈએ। એમના ફાધર અને જે મધર છે
એ લોકો અત્યંત દુઃખી છે. એ લોકોની છોકરી ઓચિંતી એમની સમક્ષથી મૃત્યુ પામેલ છે. તેમને ન્યાય મળવો જોઈએ અને જે તે સંસ્થા કે જે તે શિક્ષકો ત્યાં એના જવાબદાર છે એ લોકોની પૂછતાછ હાઈ લેવલે થવી જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. તો આપણે હવે જો આપણા સરકારને આપણે શું માંગ કરી શકીએ જો આપણા આદિવાસી દીકરીઓને બીજી વાર એવી અત્યાચાર નહીં થાય? અમારે એટલું આદિવાસી સમાજના આગેવાન તરીકે હું એટલું જ કહીશ કે અમારા વિસ્તારની અંદર શાળાઓ એટલી અદ્યતન સુવિધાવાળી નથી અને અહીં શાળાઓની કમી અને આવી અપૂરતી સુવિધાઓને લીધે અમારા અહીંથી ફાઇનાન્સિયન્સ ઇફેક્ટને લીધે લોકો પોતાના બાળકોને આશ્રમ શાળા કે પછી એવી બુનિયાદી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ ખાતર મોકલે છે. તો આવી રીતે અમે એટલે દૂર સુધી બાળકોને મોકલીએ છીએ અને આવી રીતે આ એક જ ઘટના નથી. રાધિકાબેન સાથે જે આજે ઘટના બની છે એવી ઘણી બધી આજુબાજુ ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં અને આશ્રમોમાં આવી ઘટનાઓ ત્યાંના કર્મચારીઓ કે ત્યાંના આજુબાજુ ત્યાં આવા ઈસમો થકી આવી ઘટનાઓ કરવામાં આવે છે અને આવા ભોગ બનેલ છે અમારા આદિવાસી વિસ્તારના બાળકો કે બાળિકાઓ. તો અમારું કહેવાનું એટલું જ છે કે હવે પછી આવી બધું થવું ના જોઈએ. આ કેસની અંદર તમે ધ્યાન આપો અને એને સચોટ અને નિષ્પક્ષ રીતે આનું તપાસ થવી જોઈએ અને આગળ પછી આવી જે ઘટનાઓ બને છે એના પર રોક લગાવવો જોઈએ. જો તમે આ કેસમાં તપાસ એકદમ કડકાઈથી કરશો તો આગળ આવા બનાવો બનશે નહીં એવું હું માનું છું. ધન્યવાદ.